જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આજે રવિવાર દિનાંક 30 ચૈત્ર મહિનાનું પહેલો દિવસ. મહેન્દ્રભાઈ જય શ્રી કૃષ્ણ. આજે રવિવારનો દિવસ છે. અરે જય શ્રી કૃષ્ણ રમેશ બાપા. આ રોજની જેમ આ જો આપણા જો વાણીની સેવા વાળા રોજે રોજ ઠાકોર એના હાથને જલ્દીથી હાજર કરે. જય શ્રી કૃષ્ણ. આ આપણે આમ જો રમેશ દાતા આજે અહીંયા પ્રસાદનું પણ આયોજન રાખેલું છે. હા આ જો શું નામ છે આપણું ભાઈ? જીતુભાઈ. તમારું નામ જીતુભાઈ છે? જુઓ જુઓ આમ જુઓ, આ બિલ્ડર છે. જુઓ તમે જુઓ, એવું થોડુંક છે કે ભાઈ બિલ્ડર તો કઈ પહેલેથી થઈ ગયા. જુઓ આમ જુઓ, એનો હાથ હાલી જુઓ. જુઓ આ તો ભાઈ આ તો ગૌ માતા જેને બોલાવે એ આવે. બાકી તો આપણે હુતા જ રહી. રવિવાર હોય એટલે શું કરી છે? જો જો જય શ્રી કૃષ્ણ. હા આપણો રસોઈ વિભાગ છે. જય શ્રી કૃષ્ણ પ્રવીણભાઈ. અહીંયા પ્રસાદ થશે. જો આ ગામની પ્યોર એટલે પ્યોર જગ્યા. આ વાડીએ આપણે કેમ ઓલા વાડીએ હોય તો આ જો આ બધાય રવિવારે. જય શ્રી કૃષ્ણ બધાને. આ બધા પોતપોતાનો રવિવારનો જે આપણો દિવસ રહ્યો જો આ રવિવારના દિવસે આમ જો એવું નથી કે ભાઈ નથી. આ જો અરે આવડે ન આવડે 2 દિવસમાં બધાને ફાવી ગયું. મારા જેવાને કાંઈ આવડતું નહોતું. જો આજે પૂરેપૂરી 60 જણાની આજુબાજુની ફોજ છે, જે બધા રવિવારે સ્પેશિયલ આપણે સેવા દેવા આવ્યા છે. હા 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 જો આપણા પરેશભાઈ જો હા આવી ગયા. જો કાલે જ પરેશભાઈ કહેતા હતા આમ જો આ છે ને જોઈ લો. હા 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 પછી આપણે આ ડેલી માટેના જો આપણે કાલે વાત થઈ હતી. તમને રોજે રોજનો મોઢું કદાચ મારું ન દેખાય પણ આ તો દેખાય જ. હું જો આમ જો આમ જો જય શ્રી કૃષ્ણ. આ જો આ ભાઈના 2 પગ લગજો. આમ જુઓ તમે સીધા ઉભા રહ્યો તો જો નથી ઉભા રહી શકતા. જો જો છતાંય આમ જુઓ તમે એની મહેનત જુઓ. આ આપણે ઠેઠ કામરેજની આગળ કુંભ સોસાયટીમાંથી આવે છે. એમ જુઓ આ જુઓ ઠેઠ કામરેજથી મૂકવામાં આવ્યા છે એને. અને આ ભાઈને તો જો આપણે જુઓ આમ જુઓ કેવી જો આમ જો કેવી જો 2 પગ નીચે જોઈ દો. એમ લાગે જ નહીં કે આ પગ છે. અહીંયા ખાલી હાથ જ હાલે છે. જુઓ કેવો આનંદ. પણ આમ જુઓ ધૂળની હારે રહેવું એટલે હા હા હા. રમેશ બાપા આને તો બધી સ્પ્રિંગો બેહાડેલી છે. આ રમેશ બાપાને બધી સ્પ્રિંગો બેહાડેલી છે તો આમ જુઓ. અને વળી આમ તમને લાગે 30 વર્ષ એવા. જુઓ આમ જુઓ. હા 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 ક્યાં છે? ક્યાં છે ભૂપતભાઈ? હા અમારો પંકજભાઈ. જય શ્રી કૃષ્ણ. આમ જો આ દેશનો માણા હોય ને અંદર પહેલા જ હોય. જોઈ લો જો. બાકી અમારી જેવા હોય તો અમે છેડે હેલા આવી. આ તો ભાઈ આનંદ છે, ઉત્સવ છે. પૂરો થઈ જાય પછી પાછો યાદ આવશે થોડાક દી.
કારણ કે આ રોજ સવારે ઉઠવું આ ઉઠવાની ટેવ હતી નહીં ખરેખરમાં. આ રહ્યા આપણે આ જો પહેલી વાર વાળા ભાઈ જો પહેલી જ વાર દાંતરડું પકડ્યું છે આપણે જો વિપુલભાઈ કાલની જેમ. અને બે તો નંદાભાઈ ને બધા અત્યારે નથી દેખાણા, એ બધા ટ્રેક્ટરનો ફેરો મારે છે. ટ્રેક્ટર ભરી લીધા બે, એ લોકો ટ્રેક્ટર લઈને નીકળ્યા છે 8-10 જણા. આમ જો જો કેવો ઉત્સવ છે જો. આ આનંદ અને ઉત્સવ વગર થાય કોઈ દી. આ ગૌ માતાની આપણા ઉપર દયા થાય એટલે આપણે એટલા વહેલા ઉઠી અને આ સેવામાં પૂગી ગયા. બાકી મારા જેવા વ્યક્તિઓ તો સવારે 8 વાગ્યા પહેલાં ઉઠતા જ નથી. હા જો આ એક બીજી વાત તો ખાસ જો અહીંયા આવે ને સવારના પોરમાં લીમડાના મોર હસમુખ બાબા ક્યાં ગયા આમાં આઘાર્યા એ બધાને રોજ એટલે રોજ ડેલી માટે લીમડાના મોર આપે. 2 પાંદડા બધાને સવાવડાવે અને બધા નિરોગી બને અને પાણીની સેવા આપે. અહીંયા આવવાવાળો કોઈ પણ માણસ લગભગ બીમાર ન થાય એવી તકેદારી રાખે અને પાણી અને ચા એ શરૂ ને શરૂ જ રાખે છે. હવે આપણે જઈએ પ્રસાદી બાજુ. નંદાભાઈ, ઓ નંદાભાઈ આવ્યા. હા 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 જો કિશોરભાઈ જો ક્યાંથી ઠેઠથી બોલતા બોલતા આવે જો. આમ જો